શાળાની વિદ્યાર્થીનીને બારીમાંથી ઉડીને આવેલા પથ્થરને કારણે ઈજા પહોંચી હતી। 10 શાળાનો સ્ટાફ ઈજાગ્રસ્ત બાળકીના પરિવારને યોગ્ય જવાબ ન આપતો હોવાના આરોપ લાગ્યા છે। તો વિદ્યાર્થીનીના પરિવારનું કહેવું છે કે 10 દિવસ પહેલાની ઘટનાને નગર પ્રાથમિક શાળા સમિતિ દબાવવાનો પ્રયાસ કરી રહી છે। ઈજાગ્રસ્ત બાળકીના પરિવાર દ્વારા સમગ્ર મામલે તપાસની માંગ કરાઈ છે। સંવાદદાતા માનુ ચાવડા વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। માનુ, વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં બાળકો અસુરક્ષિત હોવાનું અહીંયા જાણવા મળી રહ્યું છે। બાળકીને ગંભીર ઈજાઓ આંખ તરફ પહોંચી છે અને આંખ પણ ગુમાવવાનો વારો આવી રહ્યો છે। સમગ્ર શું મામલો? નેહા, નવાયાર્ડ વિસ્તારમાં આવેલી આ પંડિત દીનદયાળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા છે અને થોડા દિવસ પહેલા જ્યારે શાળાના ઉપરના રૂમ છે ત્યાં બાળકી રૂમમાં હતી અને બારીમાંથી પથ્થર આવ્યો અને આ જે વિદ્યાર્થીની છે એને પથ્થર વાગ્યો। સારવાર પણ કરાવવામાં આવી, એક આંખ એને ગુમાવી છે એવી પણ વાત છે। શાળાના પ્રિન્સિપાલ આપણી સાથે જોડાય છે। સમગ્ર મામલો શું હતો એ વાત કરીએ। બેન, શું ઘટના બની? દીકરીના આંખ ઉપર વાગ્યું, કયા દિવસની ઘટના છે, પછી શું કાર્યવાહી? શુક્રવાર 8 ડિસેમ્બરની વાત છે। સાંજે શાળા છૂટી ગઈ હતી પણ બાળકી ક્લાસમાં હતી તો ત્યાં અચાનક બારીમાંથી પથ્થર આવે છે અને એની આંખમાં ઈજા થાય છે। એના પછી તાત્કાલિક હું અને મારી સાથે બીજા એક વાલી હતા, અમે લોકો હોસ્પિટલ લઈ ગયા અને બાળકીના વાલીને બી તાત્કાલિક અમે ત્યાં બોલાયા। ત્યાંથી અમે બીજી હોસ્પિટલ ને ત્યાંથી પછી અમે વડુવાડામાં બાળકીને રાત્રે એડમિટ કરી અને ત્યારબાદ સવારે શનિવારે એનું ઓપરેશન કરાયું। રિપોર્ટ આવ્યો ઓપરેશનમાં? દ્રષ્ટિ જતી રહી? એટલે એ વખતે ડોક્ટરે એવું કીધું હતું કે એનું સ્કેનિંગ, આંખનું સ્કેનિંગ નહીં થશે એટલે ખ્યાલ આવશે। તો કાલે ખબર પડી કે બાળકીની આંખમાં દ્રષ્ટિ નથી અત્યારે। શાળા છૂટી ગઈ એવું આપ કહો છો, તો બાળકી શાળા છૂટ્યા પછી પણ કેટલી દીકરીઓ હતી, કેટલા વિદ્યાર્થીઓ હતા? શું એ દિવસ 7-8 જ બાળકો હતા, બીજા વાલી સાથે જતા રહ્યા હતા। એ 7-8 બાળકો જ હતા ક્લાસમાં। કોણ પથ્થર મારનાર હતું અથવા હવે બાળકોને પથ્થર આવી ઘટના ન બને એના માટે શું કાર્યવાહી કરવાના છો? સમિતિમાંથી કઈ સૂચના અથવા સંકલન? એટલે આમાં બાળકીને જે બી દુર્ઘટના થઈ છે એના માટે સંપૂર્ણ જવાબદારી અમારી સમિતિ, શિક્ષણ સમિતિના ચેરમેન સાહેબ, વાઇસ ચેરમેન સર, અમારા શાસનાધિકારી મેડમ એ લોકોએ લીધી છે। એ લોકો આજે સવારે સ્કૂલમાં પણ આવ્યા હતા અને બાળકીના ઘરે પણ ગયા છે। એ લોકોએ જવાબદારી લીધી છે। બીજું બધું ડોક્ટરોને બતાવવાનું બી ચાલુ છે। હા, અને આગળ આવું ફરી ના બને એના માટે બી સરે વાત કરેલી છે, એના માટે બી પગલાં લેવાશે। બારી નહોતી એવી ઘટના છે, બારીના દરવાજા નહોતા અથવા તો બારીમાંથી પથ્થર આવ્યો હતો, આવી ઘટના ન થાય એના માટે શું કાર્યવાહી કરવાના છો? કઈ લખ્યું છે તમે સમિતિમાં? હજી એ પ્રોસેસ બહુ શોર્ટ ટાઈમમાં થઈ છે પણ એ વસ્તુની વાત સર પાસે છે। એમણે કીધું છે કે આ થોડુંક બાળકીનું શું રિઝલ્ટ આવે એના પછી આપણે કરીશું। હા, શાળાના પ્રિન્સિપાલ કહી રહ્યા છે કે જે દિવસે શાળા છૂટી ગઈ અને ત્યારબાદ આ ઘટના બની હતી, પરંતુ આ જે બિલ્ડિંગ છે એના પાછળના ભાગે જે બારી છે એમાંથી આ પથ્થર આવ્યો। કોણે પથ્થર માર્યો હજુ જાણી શકાયું નથી કારણ કે ત્યાં સીસીટીવી કેમેરા નથી। પરંતુ જ્યારે દીકરી ઘાયલ થઈ તરત જ એને પ્રિન્સિપાલ સાથે હોસ્પિટલ લઈ ગયા, ઓપરેશન થયું, ત્યાં સુધી હાજરી પણ પ્રિન્સિપાલની ત્યાં હતી। શિક્ષણ સમિતિએ જવાબદારી લીધી છે કે આનો ખર્ચો જે બાળકીના પરિવારને આવ્યો છે એ પણ સમિતિમાંથી આપવામાં આવે એવી પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। વધુ ઘટના ન બને એના માટે થઈ અને જે પાછળના ભાગે બારીઓ છે ત્યાં જાળી લગાવવાની પણ આગામી સમયમાં કાર્યવાહી કરવામાં આવશે કારણ કે આ બાળકોના સુરક્ષાની વાત છે। એક દીકરીએ પોતાની એક દ્રષ્ટિ ગુમાવી છે ત્યારે આવી ઘટના ન બને એના માટે શિક્ષણ સમિતિ ચિંતિત બન્યું છે। પરંતુ આ જે ઘટના બની છે એ પણ ચોક્કસ તપાસનો વિષય છે। શાળા છૂટ્યા પછી બાળકી ક્લાસમાં હતી, કોણે પથ્થર માર્યો, શેના કારણે આ ઘટના બની છે એ પણ તપાસ થવી જરૂરી છે। જી નેહા, બિલકુલ માનવ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો હાલ તો આ ગંભીર બનાવ છે તે સામે આવ્યો છે। વિદ્યાર્થીનીએ આ આંખ ગુમાવવાનો વખત આવ્યો છે। હવે આગળની કાર્યવાહી શું થાય છે તે જોવું રહ્યું। बड़ौदा शहर नवायार्ड विस्तार लगता है और यहाँ पे आशापुरी में वो लड़की रहती थी और आज से 10 दिन पहले ये घटना हुई है। दीनदयाल पंडितलाल स्कूल में हुई है, वो भी नवायार्ड में लगता है।
10 दिन पहले घटना हुई है। कहाँ पे चालू क्लास में किसी ने पत्थर उसके लड़की के लगा, कहाँ से आया वो तो मालूम नहीं, क्योंकि मैडम की जवाबदारी होती है, प्रिंसिपल की जवाबदारी होती है, स्कूल में कोई भी ऐसा होता है। मगर ये 10 दिन पहले घटना हुई है और ये लोग मैडम स्कूल के और जो प्रिंसिपल इस बात को गोल गोल घुमा रहे थे, बात को दबाना चाहते थे। तो मुझे परसों मालूम पड़ी तो कल मैं ये बात बाहर लाया और मैंने जानकारी ली, डॉक्टर से जाके मैंने मिला तो डॉक्टर ने साफ मना कर दिया, बोला लड़की की आंख वापस नहीं आ सकती है। तो फिर मैंने ये सब मैंने करा, बात को मुझे इसके लिए मालूम पड़ा, इसके मामा ने मुझे बताया, बोला कोई जानकारी तुम्हारे में हो तो उनसे जाके बात करो। तो इसके मामा ने मुझे बताया परसों आके, स्कूल में भी जाके आया, मैडम से बात भी करी तो मैडम ने क्या गोल गोल घुमा ली, बोला हमको कुछ जानकारी नहीं। तो मैंने मैडम से बोला आप बच्चे आपके अंडर में पढ़ते हैं तो आपकी जवाबदारी होनी चाहिए। तो मैडम ने क्या बोला, मैं नीचे आ गई थी, तो मैंने बच्चे ऊपर थे तो आपको नीचे क्यों आने की जरूरत थी। हॉस्पिटल में मैंने बात करी तो डॉक्टर ने साफ मना कर दिया, बोला आंख चलेगी, इसकी वापस नहीं आएगी।